નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જે મિત્રો તૈયારી કરે છે તેના માટે મિત્રો સારા સમાચાર પણ કહી શકાય અને જે મિત્રો હજી તૈયારી નથી કરતા તે પણ મિત્રો ચાલુ કરી દે, બરોબર। અને આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલની જે મિત્રો ભરતીની નવી અપડેટ આવી છે તે મિત્રો શું અપડેટ છે, બરોબર। એક તો પોલીસ કોન્સ્ટેબલની જગ્યા કુલ કેટલી રહેશે એ મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ પીએસઆઈની અંદર કુલ કેટલી જગ્યા રહેશે તેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ મિત્રો ફિઝિકલની અંદર શું મિત્રો ફેરફાર થઈ શકે છે, બરોબર। રિક્રુટમેન્ટ રૂલ્સ જે મિત્રો આપણે આવે છે, બરોબર, તે મિત્રો તૈયાર તો થઈ ગયા છે, બરોબર, ટૂંક સમયની અંદર જાહેર પણ કરી દેવામાં આવશે। તેની અંદર મિત્રો ફિઝિકલની અંદર મિત્રો શું ફેરફાર થવાના છે તે મિત્રો આપણે વાત કરીશું। દોડની અંદર મિત્રો કેટલા મીટરની રહેશે, ઘણા મિત્રો જે છે તે કહેશે 5 કિલોમીટર રહેશે, બરોબર, અમુક કહેશે કે 1600 મીટર રહેશે, 2800 મીટર રહેશે, 2600 મીટર રહેશે। તે અલગ અલગ પ્રકારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર વાયરલ વિડીયો થતા હોય છે, બરોબર। તો આપણે એની પણ મિત્રો ચર્ચા કરીશું કે 5 કિલોમીટર રહેશે કે 2600 રહેશે કે 2800 રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીશું માર્કમાં મિત્રો કેવા ફેરફાર થશે, બરોબર। મિત્રો પહેલાં જે દોડના મિત્રો માર્ક આપવામાં આવતા તે મિત્રો અલખરે આપવામાં આવશે કે નહીં આપે તેની મિત્રો આપણે વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું નવા આરઆર ક્યારે આવી શકે છે, બરોબર। નવા આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ મિત્રો ક્યારે આવશે। આ જે એલઆરડીની ભરતી છે પોલીસ કોન્સ્ટેબલની ભરતી, તો મિત્રો તેના આરઆર મિત્રો નક્કી તો થઈ ગયા છે, એ તો મિત્રો ફાઇનલ છે, નક્કી થઈ ગયા। અને મિત્રો એ પણ ફાઇનલ છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, તે મિત્રો 100% ફાઇનલ છે કે આવવાની જ છે, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નોટિફિકેશન હવે મિત્રો ક્યારે જાહેર કરવામાં આવશે। હજી સુધી મિત્રો આરઆર નથી આવ્યા એટલે નોટિફિકેશન તો કાંઈ જાહેર કરી ન શકે। તો મિત્રો આરઆર આવશે તે મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરીશું અને નોટિફિકેશન ક્યારે આવશે ત્યાં પણ મિત્રો આપણે આગળ વાત કરીશું। તો સૌથી પહેલાં મિત્રો આપણે જે નવી અપડેટ આવી છે પોલીસ કોન્સ્ટેબલની, ત્યારબાદ મિત્રો પીએસઆઈની અંદર કુલ કેટલી જગ્યા રહેશે, બરોબર, ત્યારબાદ ફિઝિકલની અંદર શું ફેરફાર થશે, ત્યારબાદ મિત્રો દોડ કેટલા મીટરની રહેશે, ત્યારબાદ મિત્રો માર્કમાં મિત્રો કેવા ફેરફાર થશે, ત્યારબાદ આરઆર ક્યારે આવી શકે છે, બરોબર, તેની મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો સૌથી પહેલાં મિત્રો આપણે વિગતવાર વાત કરતા જઈએ અને મિત્રો આપણી માહિતી જે છે તે 1-2 દિવસ મિત્રો મોડી આવે, બરોબર, પણ મિત્રો સાચી તમને આપવાનો પ્રયાસ કરીશ, બરોબર। જેમ બને તેમ હાલતું ફાલતું નહીં કે અત્યારે જો માહિતી આવી તરત જ હું વિડીયો બનાવી નાખું અને તમારી સુધી પહોંચાડી દઉં, બરોબર। તો મિત્રો હવે આપણે એવું કોઈ પણ જાતનું તમને નુકસાન થાય એવું મિત્રો આપણે નહીં કરીએ। જેમ બને તેમ આપણે વધારે માહિતી મેળવીને અને સાચું મિત્રો જે આવતું હોય તે મિત્રો આપણે આપવાનો પ્રયાસ કરીશું, તમારા સુધી પહોંચે તેવી મિત્રો આપણે માહિતી આપવાનો પ્રયાસ કરીશું। તો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલની મિત્રો કેટલી જગ્યા આવશે તે મિત્રો આપણે જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલની જગ્યા જે છે તે મિત્રો 8000+ મિત્રો જગ્યા આવવાની શક્યતા છે। 8000+ મિત્રો જગ્યા આવશે, એ તો મિત્રો ફાઇનલ છે। 8000 તો આવશે જ તે, પણ એની ઉપર આવે તો મિત્રો નક્કી ન કહેવાય, બરોબર। જ્યારે મિત્રો નોટિફિકેશન આવશે એટલે તેની અંદર આપણને ખબર પડી જશે। ત્યારબાદ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની અંદર 8000+ મિત્રો જગ્યા આવશે। ત્યારબાદ પીએસઆઈની અંદર જેટલા મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે તેના માટે પણ મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો 325 મિત્રો જગ્યા આવવાની છે, બરોબર। આની અંદર મિત્રો ફેરફાર થઈ શકે છે, બરોબર, ઓછી પણ જગ્યા આવે, થોડીક ઓછી પણ જગ્યા આવે એટલે 300ની આજુબાજુમાં પણ આવે, 350ની આજુબાજુમાં પણ આવે છે, એટલે કે 350ની આજુબાજુમાં પણ આવે છે। તે મિત્રો થોડોક ઘણો મિત્રો ફેરફાર થઈ શકે છે, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફિઝિકલની અંદર શું ફેરફાર થશે। ફિઝિકલની અંદર મિત્રો કેવા ફેરફાર થશે। ફિઝિકલની અંદર વાત કરીએ તો મિત્રો દોડ આવે છે, બરોબર, દોડ કેટલા મીટરની રહેશે। હજી આરઆર મિત્રો આમ નક્કી થઈ ગયા છે, પણ જે દીપક રાજાણીનો મેસેજ હતો, દીપક રાજાણી સરનો જે મેસેજ હતો તેની અંદર એ જણાવે છે કે દોડ જે છે તે ફેરફાર કરી દેવામાં આવશે, બરોબર, તેની અંદર ફેરફાર કરી દેવામાં આવશે અને તેના માર્કમાં પણ ફેરફાર કરી દેવામાં આવશે। તો દોડ જે છે કેટલા મીટરનું રહેશે તે મિત્રો આપણે સૌથી પહેલાં જોઈએ તો દોડ જે છે તે મિત્રો પહેલાં મિત્રો 5 કિલોમીટર આવતું, બરોબર, 5 કિલોમીટર, અને અત્યારે એમ કહેશે કે 2600 મીટર અથવા તો 2800 મીટર આવવાની શક્યતા છે, બરોબર। તો આમાંથી આપણે શું મિત્રો કરવું, બરોબર। તો અત્યારે જે આ ભરતીની અંદર મિત્રો 2600 મીટર અથવા તો 2800 મીટર મિત્રો લગભગ મિત્રો થઈ જશે, બરોબર, ઓછી દોડ થઈ જશે, બરોબર। રનિંગમાં ફેરફાર કરી દેવામાં આવશે। 100% નથી કહેતા આપણે, પણ મિત્રો 99% આપણે કહીએ છીએ કે 2600 મીટર અથવા તો 2800 મીટર કરી દેવામાં આવશે, બરોબર। અને મિત્રો અત્યારે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તે મિત્રો 5 કિલોમીટરની તૈયારી રાખવાની છે, બરોબર। 5 કિલોમીટરની તૈયારી છે તો મિત્રો તમારે 2600 મીટર રહેશે અથવા તો 2800 મીટર રહેશે, એટલે મિત્રો તમારે દોડ તો
કમ્પ્લીટ થઈ જશે મિત્રો। એ રીતે તમારે ચાલવાનું છે। અત્યારે મિત્રો તમારે 5 કિલોમીટરની મિત્રો તમારે તૈયારી કરવાની છે બરાબર। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો માર્કની અંદર કેવા કેવા ફેરફાર થઈ શકે છે। માર્કની અંદર મિત્રો અત્યારે ચર્ચા ચાલી રહી છે તો એની અંદર મિત્રો જે દોડના માર્ક પહેલાં મળતા બરાબર, જે મિત્રો 5 કિલોમીટરની અંદર 20 મિનિટ કે એનાથી પહેલાં મિત્રો 19 મિનિટની અંદર પૂરું કરે તો મિત્રો 20 માર્ક આપવામાં આવતા કે 25 માર્ક આપવામાં આવતા બરાબર, 25 માર્ક લગભગ આપવામાં આવતા। તો મિત્રો તે માર્ક હવે મિત્રો લગભગ નીકળી જશે એવું કહેવામાં આવે છે બરાબર। જે વિચારણા થાય છે બરાબર, તેની અંદર મિત્રો માર્ક કાઢી નાખવાનો વિચાર છે બરાબર, માર્ક કાઢી નાખશે એવી શક્યતા રહેશે। એટલે કે હવે તમને દોડમાં જે મિત્રો માર્ક આપવામાં આવતા તે મિત્રો કદાચ વયા જશે બરાબર, આમ કહીએ સાદી ભાષામાં તો નીકળી જશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ બરાબર તો નવા આરઆર ક્યારે આવી શકે છે બરાબર, નવા આરઆર ક્યારે આવશે તો નવા આરઆર જે છે તો મિત્રો નક્કી તો થઈ ગયા છે ફાઇનલ બરાબર, અને ભરતી આવવાની છે એ તો 100% ફાઇનલ છે। આરઆર મિત્રો નક્કી થઈ ગયા છે। આરઆર મિત્રો હવે 1 સપ્તાહની અંદર આવી શકે તેવી મિત્રો શક્યતા રહેશે બરાબર। દીપક રાજાણી સરનો મિત્રો મેસેજ હતો તેમાં એને જણાવ્યું છે કે આરઆર નક્કી થઈ ગયા છે અને જે છે તે મિત્રો હવે 1 સપ્તાહની અંદર એટલે કે 15 થી 20 દિવસની અંદર બહાર પડી દે બરાબર, બહાર પડી દે એવી મિત્રો શક્યતા રહેશે। નવા આરઆરની પણ આપણે વાત કરી। ત્યારબાદ મિત્રો નોટિફિકેશન ક્યારે જાહેર કરશે, નોટિફિકેશન મિત્રો આપણે વાત કરીએ તે પહેલાં મિત્રો આપણે વાત કરીએ સિલેબસની અંદર પણ મિત્રો ફેરફાર થવાની શક્યતા રહેશે। તો મિત્રો તેના સમાચાર હજી સુધી આપણી પાસે નથી આવ્યા બરાબર, જેવા આવશે એટલે મિત્રો તેની પણ હું તમને માહિતી આવી રીતે આપતો રહીશ। અત્યારે મિત્રો આપણે વાત કરીએ તો નોટિફિકેશન ક્યારે આવશે બરાબર, નોટિફિકેશન જે છે તે મિત્રો આરઆર નક્કી થઈ જાય, આરઆરના આવતા મિત્રો રિક્રુટમેન્ટ રૂલ આવતા મિત્રો 15 દિવસથી 20 દિવસની મિત્રો વાર લાગશે બરાબર। એટલે 15-20 દિવસ પછી મિત્રો ટૂંક સમય એટલે કે 15 થી 20 દિવસ પાછા મિત્રો લાગે છે બરાબર। એટલે કે મિત્રો આપણે આમ જોઈએ અંદાજ લગાડીએ તો મિત્રો પહેલા મહિનાની અંદર ભરતીની નોટિફિકેશન આવી શકે, એટલે કે આજથી મિત્રો મહિના પછી ભરતીની નોટિફિકેશન આવી શકે તેવી મિત્રો આપણે અંદાજ લગાડીએ બરાબર। આપણે એવી શક્યતા રાખીએ છીએ કે નોટિફિકેશન જાહેર કરી દે બરાબર આવતા મહિનાની અંદર। તો મિત્રો લગભગ આવી શકે છે બરાબર, એવી મિત્રો શક્યતા રહેશે। અને તો મિત્રો આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવી જે મિત્રો અત્યારે જે અપડેટ આવી છે બરાબર। અને મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે બરાબર, જેને 12મું પાસ છે, 12 ધોરણ પાસ છે બરાબર, 12 ધોરણ પાસ છે તેના માટે મિત્રો આ એક ખૂબ સરસ સારો ચાન્સ કહેવાય બરાબર। હજી 12 પાસ ઉપર આવી છે। અત્યારે મિત્રો આપણે વાત કરીએ તો જે તલાટીની મિત્રો એક્ઝામ હતી તે મિત્રો 12 પાસમાંથી કાઢીને 12 પાસ ઉપર આવતી પહેલાં બરાબર, 12 પાસ ઉપરથી કાઢીને હવે ડિગ્રી ઉપર કરી દેવામાં આવી છે। તો મિત્રો તે ભરતી જે 12 પાસ હોય બરાબર તે મિત્રો ડિગ્રી કરતાં વાર લાગે, 3 વર્ષ વયા જાય બરાબર, એટલે એની વાત તો કાંઈ જોવાય નહીં। તો જે મિત્રો 12 પાસ હોય બરાબર તો તે તમામ મિત્રો હજી વધુ મહેનત કરશે એટલે 8000 પ્લસ મિત્રો જગ્યા આવશે બરાબર। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાચી મહેનત કરશે તો તે પણ મિત્રો આ નોકરી મેળવી શકે છે। તો મિત્રો આ ભરતીની અંદર 8000 જગ્યા છે અને તે પણ મિત્રો 12 પાસ ઉપર છે બરાબર। તો મિત્રો હવે આવનારી ભરતી કદાચ મિત્રો તલાટીની ભરતીમાં અત્યારે ફેરફાર થઈ ગયો છે બરાબર, તો આવતી ભરતીની અંદર કદાચ મિત્રો ફેરફાર થઈ શકે છે બરાબર, તેવી સંભાવના રહે ખરી બરાબર, સંભાવના રહી શકે છે। તો મિત્રો તે પણ મિત્રો 12 પાસ આવતા વર્ષે મિત્રો ભરતી આવે બરાબર કદાચ, તો મિત્રો તેની અંદર 12 પાસ ન આવે ને કદાચ ડિગ્રી ઉપર કરી નાખી હોય બરાબર, તો આજે ખૂબ સરસ ચાન્સ કહેવાય। તો મિત્રો આ ચાન્સ તમારે અત્યારે મેળવી લેવો જોઈએ બરાબર। આની અંદર મિત્રો 2-3 મહિના મહેનત કરીને આ ભરતીની અંદર પાસ થવું જોઈએ બરાબર। તો આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવા મિત્રો સમાચાર આવે અથવા તો ભરતીની નોટિફિકેશન આવે તો મિત્રો તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।